ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજની શરૂઆત આપણે રોજની જેમ બપોર જેવું તો થઈ જ ગયું છે, એટલે રોજની જેમ બપોરે શરૂઆત કરી છે. કામને એવું કરીએ એટલે ત્યાં સુધીમાં તો બપોર થઈ જ જાય. નીલ વહી ગયો છે સ્કૂલે અને ધર્મય તે સાથે ગયો છે કાકા સાથે મૂકવા માટે, એટલે એ ભાળી ગયો એટલે એ તે જાય જ તે. અને બપોરને હવે રોટલી બનાવવાની બાકી છે. આજે દાળ ભાત કે એવું કાંઈ નથી કર્યું, શાક ને રોટલી જ બનાવી છે. તો તુરિયા પાત્રાનું શાક અહીંયા બની ગયું છે અને રોટલીનો લોટ આમાં બંધાઈ ગયો છે અને સાથે છે મસ્ત બોળિયા મરચાં અને છાશ અને દહીં. આટલી વસ્તુ છે આજે જમવામાં. ને બપોરનો સમય થઈ ગયો છે એટલે રસોઈને એવું કરી લઈ. અને વાતાવરણ આજે કાલ જેવું જ છે, ઠીકઠાક. એટલે તડકોય નહીં, વરસાદેય નહીં અને એવું વાતાવરણ છે. કેમ કે નહીંતર કેવું થાય કે વરસાદ હોય તો તડકો ન હોય, તડકો હોય તો વરસાદ હોય, પણ તડકોય નથી ને વરસાદેય નથી. એવું સરસ વાતાવરણ છે, આમ ઠંડુય નથી અને કોરું કોરું છે. ગરમી એમ તો બહુ જ થાય છે અને મેં કુર્તી થોડીક નવી જેવી પહેરી છે ને એટલે થોડીક વધારે ગરમી થાય છે, નહીંતર આટલી બધી ગરમી ન થાય. કાંઈ નહીં, ચાલો આપણે હવે રોટલી બનાવી નાખીએ એટલે પછી જમી લેવાય. ચાલો ગાંઠિયા સેવ છે, પણ જાડી સેવ છે. સેવ અને લાડવાનો નાસ્તો કરવા અમે આવી ગયા છીએ મમ્મીને ઘરે અને જો નાસ્તો કરવા રીતે બેસી ગયા છીએ, બે બાળકો અને હું ને બધાય. લાડવા ચાખવી આપણે. મસ્ત લાડવા બન્યા છે કા, મસ્ત લાડવા બન્યા છે. હા, એ તો એમ જ થાય ને. પાણીપુરીનો જ પ્રોગ્રામ કરવાનો છે જો, અને સરસ રગડાવાળી પાણીપુરી કરવાની છે. જો રગડો વઘારવા માંડ્યા છે અહીંયા, ભાભી બનાવવાના છે પાણીપુરી. મસ્ત બને છે ને, અહીંથી બની જાય ને પછી આપણે કહેશું ટેસ્ટ કરીને. અહીંયા બનાવવાનો છે રગડો અને મેં કાપવા કૂપવાનું કરી દીધું. એ હોય ત્યાં સુધી ઓછું કામ કરવું પડે મારે. મમ્મી હોય તો વળી ઠીક, હોય એટલે ઓછું કરવું પડે. બની જાય પછી હું તમને બતાવીશ કે કેવી બની. તો ચાલો, આપણી રગડા પાણીપુરી જો બની ગઈ છે. મસ્ત પૂરી છે, કાંદા, સેવ, રગડો અને તીખું પાણી ગળ્યું કર્યું છે, પણ એ આપણે કંઈ લીધી નથી. તો પાણીપુરી ખાઈ લઈએ હવે આપણે ફટાફટ. ને મસ્ત પાણીપુરી બની ગઈ છે જો રગડાવાળી. જમીને ફ્રી થઈને હું બેસી ગઈ હતી હિંચકા ઉપર અને સાથે ધર્મ પણ બેઠો હતો. એમાં એવું હતું, ભાઈની મિટિંગ ચાલુ હતી એટલે પછી મેં કીધું વોઇસ ઓવર જ હું કરી દઈશ. તો એ મિટિંગ કરતો હતો, પપ્પા એનું કામ કરતા હતા ફોનમાં, ફોન જોતા હતા અને હું ને ધર્મ બેઠા બેઠા નિરાતે હિંચકા ખાતા હતા. તો આજનો દિવસ અહીંયા મમ્મીના ઘરે હતો. એમાં એવું હતું, ભાઈની છોકરી એટલે કે ઢીંગલી દૂરવા આવી હતી, તો અમે તેને રમાડવા માટે આવ્યા હતા. તો પછી ભાભી કહે કે આવો પાણીપુરી બનાવી. તો પાણીપુરી પણ ખાધી, દૂરવાને પણ રમાડવાની ખૂબ મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ.